સિત્સરની મહિલાએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરના પારખા કરતા સારવાર હેઠળ ખસેડાઈ હતી, જ્યાં પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। સિત્સર 25 વારિયા હાઉસિંગ બોર્ડમાં મકાનમાં રહેતા રૂપાભાઈ બાવચંદભાઈ પરમારના પુત્રના લગ્ન 2 વર્ષ પહેલાં હોય, જેની માટે ₹50,000 રમેશભાઈ ઉર્ફે મુચ્છડ, કાળુભાઈ મહારાજ, વિક્રમભાઈ ખાટાભાઈ પાસેથી વ્યાજે લીધા હતા, જેની પઠાણી ઉઘરાણી કરી રૂપાભાઈ પરમાર અને તેના પુત્રને માર મારતા મીરાબેન પરમારને લાગી આવતા પોતાના ઘરે ઝેરી પદાર્થ પી લેતા સારવારથી ખસેડાયા હતા, જ્યાં પોલીસે વિક્રમભાઈ ખાટાભાઈ, રમેશભાઈ ઉર્ફે મુચ્છડ કાળાભાઈ, બુલેટ બાવાભાઈ અને અનિલ બાવભાઈ વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। એ લોકોએ નાખી લાવીને મૂકી દીધું ઘરે છે। હપ્તાવાળી ગાડી છે, બરોબર થઈ ગયો ને નરાભાઈ? બસમાં આવી ગયો તું એનો હાલત કરે છે, પછી અમે થઈ ગયા ભીખના વડે શું કરું એ સાકુબીના ધંધા કરે, દારૂ દૂધ પીએ, તમાક કરે, દીકરી સંતાઈ ગઈ, દરવાજો બંધ થઈ ગયો, આમ કરીને 300 એની પાસે અમે ગાડીના સાઉન્ડ હોટેલે પડી છે, પેટ્રોલ પંપનું નામે આપણે એવું પેટ્રોલ પંપનું મને નામે હે કોને દવા પીધી? દવા પીધી કારણ એટલે પાછા 4-5 દી તમે બહાર હતા, એટલે કાલે મારા બાપા ને મારી બાન મારા ભાભી ગયા ઘરે કપડાં લેવા, તો એ પાછા આવ્યા ધમકી દેવા કે તારી દીકરીને અમને આપી દો। આ મુસળ, વિક્રમ બધા એવડે ગુલુટન, રવિન, અનિલન, તો મારી બાને નો વધારે થવા મળ્યું તો એ દવા પી ગયા। કે અમારા દીકરાની ધમકી આપે એ કે તારી દીકરીને તું આપી દે ને કે પૈસા તું વ્યાજ ભરતી રહે કે, તો મારી બાઈએ કીધું કે વ્યાજ તો તમારું હા 50,000 રૂપિયા લીધા હતા, 20નો ભાવ, 12 મહિના લગી 20નો ભાવના અમે પૈસા ભર્યા ને 6-7 મહિના લગી દરરોજના 500 રૂપિયા। તો એને એમ કીધું, અમે કોગીનો હોય કે ને, તો એને શું કીધું કે આ છોકરી અમને આપી દો કે અમે બીજે વેચી નાખશું કે।